આપણે મહેસાણાની પ્રખ્યાત જે શિયાળામાં વધારે ખાવામાં આવે છે એવા તુવેરના ટોઠા એ રેસીપી આજે આપણે બનાવવા જઈ રહ્યા છે. તો ચલો રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તુવેર ટોઠા બનાવવા માટે આપણે જે તુવેર જોઈએ છે એ કઠોળની તુવેર હોય, જે આવી દેખાતી હોય, તમે જોઈ શકો છો. આવા આપણે તુવેર ટોઠા આનાથી આપણે બનાવવાના છીએ. તો આ જે તુવેર ટોઠા છે મેં 250 ગ્રામ લીધા હતા. તો એ હવે પલળીને મેં આને 15 થી 16 કલાક પલાળ્યા છે અને હવે એ આવા દેખાય છે. હવે આને આપણે પ્રેશર કુક કરીશું. આને આપણે 6 થી 7 સીટી મારીશું. આને મેં સારી રીતે વોશ કરી લીધી હતી અને મેં 15 થી 16 કલાક પલાળ્યા છે અને હવે આને હું કુકરમાં નાખીશ અને આપણે આની સીટી મારીશું. આને હવે પ્રેશર કુક કરતા વખતે હું 1-2 ચમચી મીઠું નાખી દઈશ. હવે આપણે ટોઠા માટેનો જે વઘાર હોય એ આપણે ચાલુ કરી દઈએ કરવાનો. તો મેં આવી રીતે અહીંયા એક મોટું તપેલું લઈ લીધું છે. એની અંદર હું ઓઇલ નાખીશ. ટોઠામાં ઓઇલ પણ થોડુંક ચડિયાતું હોય, જે આપણે તેલ લેવાનું હોય એ. આની અંદર હું વઘારમાં સૌથી પહેલા તેલમાં હું તમાલપત્ર, જેને આપણે તજપત્તા કહેવાય, એ નાખીશું. પછી સૂકા લાલ મરચાં અને તજ, લીમડો, જીરું, હિંગ. આ લીલું લસણ છે એ મેં લીધેલું છે 250 ગ્રામ જેટલું. હવે આ લીલી ડુંગળી છે એ હું એડ કરીશ. મેં 2 ડુંગળી લીધી હતી, 2 થી 3 જે નાની નાની હતી એ મેં ક્રશ કરી લીધી છે. હવે એ હું આની અંદર નાખીશ. આદુ, આ લીલા મરચાં છે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ મેં 2 ટામેટાની પ્યોરી બનાવી છે એ હું આની અંદર નાખીશ. આ મેં થોડાક ધાણા લીધા છે એ અત્યારે બી હું એડ કરીશ અને પછી આપણે ઉપરથી બી નાખીશું. હવે આમાં આપણે આપણા મસાલા એડ કરી દઈશું. તો મેં અહીંયા હળદર લીધી છે, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, આમાં આપણે અત્યારે મીઠું પણ એડ કરીશું. હવે આપણે આ જે તુવેર ટોઠા છે એ આપણે આની અંદર એડ કરી દઈશું. આપણો મસાલો સારી રીતે ચડી ગયો છે. આપણે આની અંદર લીંબુનો રસ પણ થોડોક નાખીશું. હવે જે આ થોડુંક લીલું લસણ છે એ હું ફરીથી ઉપરથી થોડુંક એડ કરીશ. અને હવે આપણે આને મિક્સ કરીને થોડીક વાર માટે ઢાંકી દઈશું, જેથી મસાલો સારી રીતે ટોઠામાં ચડી જાય. હવે આજે આપણા તુવેર ટોઠા છે એ રેડી છે સર્વ કરવા માટે. તુવેર ટોઠા રેડી છે સર્વ કરવા માટે. તમે આને બ્રેડ સાથે બી ખાઈ શકો છો, બાજરીના રોટલા સાથે બી ખાઈ શકો છો. તો આવી જ રીતે નવી નવી રેસીપી જોવા માટે તમે મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.